મુન્દ્રામાં રસિદ તુર્કની લેબર કોલોનીમાં આજે સવારે એલપીજી ગેસમાં ભડાકો થતાની સાથે નિંદ્રાધીન રહેલા 6 મજૂરો દાઝી જતા પ્રથમ મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવારની આવશ્યકતા જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અજય મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। મુન્દ્રા લેબર કોલોનીની ઓરડીમાં લીકેજ એલપીજીના કારણે ધડાકો થતાં આગ ભભૂકી ઉઠી હતી। ઓરડીમાં રહેલા 6 જેટલા પરપ્રાંતીય મજૂરો દાઝી જતા તેમને પ્રથમ મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવારની આવશ્યકતા જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાસાપીર સર્કલ ઓમકાર કાંટાની પાછળ રસિદ તુર્કની લેબર કોલોનીમાં સવારે 7:30 વાગ્યે આ દુર્ઘટના ઘટવા પામી હતી। આખી રાત સિલિન્ડરમાંથી ગેસ લીક થતો હતો અને બંધ ઓરડીમાં પ્રસરતો હતો। સવારે પરપ્રાંતીય મજૂર ઉઠી અને જ્યારે સ્ટવને ચાલુ કરતાની સાથે મોટો ધડાકાભેર ભડકો થયો હતો અને અગનગોળો બની ગયેલી ઓરડીમાં રહેલા નિંદ્રાધીન મજૂરો દાઝી ગયા હતા। તાત્કાલિક અસરથી તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ અંગેની મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે।